ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ભાઈ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હોવે પપ્પા લઈને આયા. એ આવતો રહ્યો. પપ્પા આવે છે ને ઘેર. મેં મારા મમ્મી પપ્પા એ આ છેલ્લો દિવસ બહુ પબ્લિક આવ્યું છે. ખૂબ પબ્લિક આવ્યું. આ બધા ને 9 દાડે વરાવ મોડ્યા છે. બહુ પબ્લિક આવે છે. ફૂલ પબ્લિક છે. આપણે 10 દાડે વરાવે, એ લોકો 9 દાડે વરાવે. 11 દિવસ રાતના 12 વાગ્યા. હા, આપણે એવું કરે. એ લોકો 9 દાડે વરાઈ દે, 10 દાડે વરાઈ દે. 10 દાડા થાય ને વરાઈ દે. વરાઈ દે. હા, અને આપણે 11 દાડે રાખીએ. ઓમ જતા તો 9 દાડે વરાઈ દેવો પડે દશામાં. અત્યારે પબ્લિક ખમતું. હા, તું તારી આપણે હા તો દાળ પતી ગયો કે આપણે કેસે પપ્પા લઈ જશે. હા ને કઈ લઈ જશે મારા જાણ. હવે આપણે જઈશું કાલે જઈશું. એ ના અડે તો વાગશે તો પતરું છે. અડધી બળતી થઈ છે. બધું ચા બને છે. શાક બની ગયું. શાક તો બનાવી ચાંદનું બનાવી. શું બનાવ્યું? ડુંગળી બટાકા હરી તો નીકળી શાક તો છે. દુકાન મોંઘું છે શાક બાપા. ડુંગળી બટાકા લઈ લેવાના આપણે. આવતો કઈ હે પણ નહીં આવતો. કાલે વાત જોઈએ પણ ના આવે. ખૂબ મોંઘું. તો મિત્રો હાલ અત્યારે હોંજના 6:45 વાગ્યા છે અને આપણે સવારમાં કોરી પર આવ્યા પછી સીધા અત્યારે મળીએ છીએ. કારણ કે સવારમાં થોડું લેટ થઈ ગયું કોરી પર આવતા, એટલે ટાઈમ ના મળી વિડીયો બનાવવાનો. બરાબર, અત્યારે હાલ પ્લાન્ટ બંધ કર્યો. રિપોર્ટ કાઢી લીધો છે પ્લાન્ટનો, મતલબ માઇન્સની જે ગાડે ચાલી, અને હાલ બેઠો છું. તો આજે દશામાના 10 દિવસ પૂરા થઈ ગયા અને પબ્લિક તો બધું ઘણું બધું આવેલું. સવારમાં મહીસાગરમાં આપણે ખેતરના નેચે પણ હું સવારમાં લેટ ઉઠ્યો હતો, એટલે કંઈ ફટાફટ જતો રહ્યો કે આપણે વિડીયો બનાવ્યો હતો. બાકી આપણા ખેતર ખરું ને તો અહીંયા છે પેલો નદી છે મહીસાગર આપણી, તો આગળ ફૂલ પબ્લિક હતું અને આજે પણ બહુ પબ્લિક હશે અને મહીસાગરમાં ફૂલ પબ્લિક હશે આજે. તો આજે વરસાદ બધું બનાવશે જ્યોતિને બધું. છોકરો બોકરો જે જમાડવાનો છે એ જમાડશે. પછી રાત્રે 12 વાગે વિસર્જન કરવા જવાનું થશે. બરાબર, એમ કાં તો 10 દિવસ પૂરા થઈ જશે તો રાત્રે 12 વાગ્યા પછી 11મો દિવસ થઈ જાય એટલે રાત્રે જાગરણ પાછું. બરાબર, તો ચલો મેં ફોન કર્યો નહીં ઘેર, કારણ કે બધું બનાવવામાં પડ્યો છે. ભાઈ આરતી બારતી કરવાની હોય એટલે નહીં ફોન કર્યો. બરાબર, તો ચલો મળીએ પછી હમણાં. બરાબર, તો મિત્રો હાલ 9:45 વાગે છે ને આપણે આવી ગયા છે ઘેર. દર્શન બર્શન કરી દીધા. આપણી પાસે બોક્સ મારી છે, બધી બોક્સ મારી દીધા બધી. અંજોડ થઈ ગયું હશે. હા, એ પણ ચોકડી પર એટલું જ છે, આગળ નહીં ફોક્સ લાગે. મારશે એવું લાગે રાતે. ફોક્સ પૂરી ખાઈ લીધી. ચા નહીં જમવા ગઈ. હા, આપણે ઘણી બનાવી. ભલે ખાધી. પપ્પા ખાઈ શું પડ્યું? નહીં દે. તો મિત્રો હાલ 10 વાગવા આવ્યા છે અને આપણે આવી રહ્યા છે ક્વારી પરથી પહેલાં ઘેર જઈને ખાઈ બાઈ અને અત્યારે ખેતરમાં ખાટલા બાટલા પથરી જ જશે. કારણ કે જવું તો નદી બાજુ મહીસાગર પબ્લિક અત્યારે બહુ જવડ આપશે. હજુ પબ્લિક ચાલુ નહીં થયું એટલે આપણે મૂર્તિ વરાવવા જઈએ ત્યાં જઈશું પાછું. તો હોઈ ગયેલી બાલી હોઈ ગયેલી. હમણાં કે જવાના ટાઈમે ઉઠાડજો એટલે આજે મૂર્તિ વિસર્જન કરવા જવાનું ને પછી આપણે ટાઈમ થાય એટલે હું જવું છીએ. બરાબર, મારે જવું તો તારે નદીએ બધું જોવા માટે, પણ હવે હાથે જ જઈશું મૂર્તિ વિસર્જન કરવાનું. બરાબર, તો ચાલો વિડીયો થોડો એડિટ કરીએ અને પછી મળીએ.
મારું ઘર નતું આર્યું તો મિત્રો હાલ રાતના 12 વાગ્યા છે ને આપણે મહીસાગર આવી ગયા છે મૂર્તિ વિસર્જન કરવા. ના શું નીર્યા જોડે આનો નીર્યા જોડે ઓમાં કોઈ બીસે હોય શું કરવાનું પથરા હશે મૂર્તિ વિસર્જન કરવા દશામાં રાતના 12 વાગી ગયા છે બધા આવ્યા છે નદી મહીસાગર. કોણ ગુનારો ગેર હે એક જગ્યા પર જે નતું જોતું એવું આવ્યું એટલે 2 જણા ઉઈ ગયો ઘેર બાકી રાત જાગવાની અને અમાર તો આવે માં જોડે તમાર જોડે ના લાય નહીં કશી મને મુહૂર્ત કર્યું પોણી જોન તો પૈ ના જતો યાલા રાલે પિક્ચર આલે થોડી વાર પછી ખાતો વાજી જાય સંભાવના બહુ ફોન કાઢતો હશે આવી ગયો તું ચાંદનો તો આમ પેલપા જતેલો ને તારનો મને ખબર ફોન કાઢ પવનમાં ઓળી જશે થોડા દિવસ પવનમાં ઓળી જશે દિવસ ચલો દીવો ઓળી જશે શાંતિ તારે આટલી નથી તારી દોડ કાઢો છે તો આગળ हमाद की जय होवे मिलती तो बोल आपड़ो तो नहीं देखा तो ले जाओ आगे ले जा તું થાર ને બધું ભર દે આપડા થાર અહીં તો પડાય એવું છે એટલે દિવાળી દીદી મટા થોડી કાગળ में हो લજે મંટા હવે બેટરી માં રાખ્યા બોલો દશા બ્લોગ બનાવે છે જ્યોતિ કાકી લો કઈ આ ટાઈને પણ હા વાંધો નહીં અત્યારે મારું છે માતાની જય બધા વિડીયો આવી ગયો તો મિત્રો અમે આવેલા મૂર્તિ વિસર્જન કરવા અને દશામાની મૂર્તિ વિસર્જન કરી દીધું પબ્લિક બધું ચાલુ છે તો મિત્રો હાલ આપણે મૂર્તિ વિસર્જન કરી દીધું છે અને આવું બધું પબ્લિક જશે ઘેર અને આ બાજુ ચાલે ચાંદની આવ્યો હતો તા હે મૂર્તિ વરા વાયલા અમે તો પતિજી ઓ પતિજી
માતાજી વરાઈ દીધા આવતી સર ઉરી નાવા મળી પેલી હોઈ ગઈ પૂરી ઊંઘ છે ગાય કા નહીં હવારે બોલવાની છે તમને બોલશે મેલી નાખેલા એમ કે છે ને હોઈ જઈને આપણે શું કરીએ પપ્પાએ નાખી દીધા કહેવાનું છે વેબસાઇટ મશીન ના લઈ ગયા એકલા જી આવ્યા હોઈ જઈને આપણે શું કરીએ પેલું જેલી લઈ જવાય ના લઈ જાય હા લઈ જવાય ત્યાં હું જાઉં છે તો ના જશું તો મિત્રો હાલ 1:10 થઈ છે અને આપણે ગયેલા મૂર્તિ વિસર્જન કરવા દશામાની બરાબર તો પહેલાં આપણે ખેતરમાં હતા તો તમને ખબર છે ખબર ખેતરમાં આવેલા પછી જ્યોતિનો ફોન આવ્યો 2 ફાળા ફોન આવ્યો તો કે આવા બધા ગમનો નીકળી ગયા છે આપણા ફરિયાનો બધો ભેગો થઈને આખો ગમનો થઈને હું ઘેર ગયો તો મને રસ્તામાં હોમ મળ્યો મતલબ ઘેર જતા તો પછી ત્યાંથી પાવ ડાયરેક્ટ ગયા નદીએ ગયા મહીસાગર પછી પૂજા કરી હવન બાર્યું આરતી કરી અને પછી દશામાની મૂર્તિનું વિસર્જન થઈ ગયું આજે ફાઇનલી 10 દિવસ પૂરા થઈ ગયા આજે 11મો દિવસ થઈ ગયો અને મહીસાગરમાં પબ્લિક હજુ ચાલુ થયું નહીં મારે જવું હતું મહીસાગર એટલે કે પુલે મહીસાગર જે મેન પુલ છે ને ત્યાં ગાડી આપણે તો આપણા ખેતરની જ ગયેલા એટલે તો ગાડી પોણી છે કમ્પ્લીટ ચાલો આપણે આવી ગયા છે પાછા ખેતરમાં અને જ્યોતિ એમને ઘેર મેળવા ગયેલો હું પાછો ઘેર મેલીને અને પછી આવ્યો ઉર્વી નથી આવી ઉર્વી ઘેર હતી ઉર્વી નમવું નથી અને બાલી ઘેર જ હતી મારી છોકરાનો હાથ હતી પપ્પા ખેતરમાં હતા પેલા ખેતરમાં તો ચાલો આપણે વિડીયો પૂરો કરી દઈએ વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને ચેનલ મને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું કાલે નવા વિડીયોમાં ગુડ નાઇટ છે મારા જય શ્રી કૃષ્ણ